શ્રી અમૃત બાપા મેલડી માત કી જય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મારી હું દહેગામથી આવું છું. મારું નામ અજય કુમાર વ્યાસ છે. આજથી 4 વર્ષની અંદર અમારા ઘરમાં પ્રોબ્લેમ ચાલે છે દવાખાનાનો. ઠીક છે, એ હજુ સુધી પ્રોબ્લેમ સોલ્વ થયો નથી. બરાબર. અને અમે ઘણી જગ્યાએ જોવડાયું. બરાબર, ઘણા એવા પૈસા પણ બગાડ્યા અમે લોકોએ. હજુ સુધી દેવ દુઃખનું સમાધાન મળ્યું નથી મારી. અને આજથી 2 દિવસ પહેલાં મારી તમે મારા મમ્મીના સપનામાં આવ્યા હતા અને સાક્ષાત આવીને તમે કહી ગયા કે અમૃત બાપા મેલડી ધામે જજો, ત્યાં જશો એટલે તમારું સમાધાન થઈ જશે. અમે 4-5 મહિનાથી આવીએ છીએ મારી. તો ધન્ય છે મારી, તમને ધન્ય છે મારી. દેવ દુઃખ હોય તો મારી અમને કહો. અમારાથી સોરું કછોરું થાય પણ મારી માવતર કમાવતર ન થાય મારી. અમારાથી કોઈ ગલતી થઈ હોય તો અમને જણાવો મારી. ઘણી જગ્યાએ જોવડાયું છે મારી. ક્યારે જોવડાયું તું મને એમ કહેતો? ખાસો ટાઈમ થયો મારી. અરે ક્યારે જોવડાયું તું? મહિનો, 2 મહિનો, 3 મહિના? 4 મહિના પહેલા મારી. અહીંયા આવતા હતા એના પહેલા 4 મહિના પહેલા. તમે કેટલા સમયથી આવો છો અહીંયા? અહીંયા અમે 4 મહિનાથી આવીએ છીએ મારી. હમણાં કઈ જોવડાયું નથી? ના, હમણાં કઈ નથી જોવડાયું. 4 મહિના પહેલા જોવડાયું હતું. અરે 4 અહીંયા આવતા હોય ને પછી જોવડાયું હોય? ના 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 મારી, એના પછી નથી જોવડાયું. કઈ જોવડાયું નથી. ના ના ના, કઈથી નહીં જોવડાયું. ક્યાંય નથી જોવડાયું મારી. ના ના, ખ્યાલ છે મારી. એ જ જોવડાવતો હોય એટલે એનાથી વધારે ખબર હોય ને. રિપોર્ટોમાં મારી કેન્સર આવે છે, કિડનીનો સોજો આવે અરે છે. ભુવાના રિપોર્ટમાં શું આવતું હતું? એમાં મારી કંઈ નહીં, એક કોઈ ઝોપડીનું દુઃખ બતાવે છે, કોઈ સિકોતરમાનું દુઃખ બતાવે છે, પણ હજુ સુધી કોઈ સમાધાન મળ્યું નથી. એટલે તમે એક સમાધાન કર્યું નથી કે મળતું નથી? મળતું નથી મારી. માનો કે કોઈ કે ઝોપડી નડે છે, તો તમે એના માટે શું કરો? જે વાયણ કરવાનું કીધું એ વાયણ કર્યું મારી. જે ભુવાએ જે કીધું એ કર્યું મારી. જેને જે કીધું એ બધું કર્યું. મૂળા ચોઠા કરાયા, જે કીધું શ્રીફળનું કર્યું, પછી વાયણ વરાયું, છતાંય કંઈ પ્રોબ્લેમ નથી, સોલ્વ નહીં થયો મારી. હા, ક્યારે વાયણું પડાયું? થોડા દિવસ પહેલા કરાયું હતું મારી. કેટલા દિવસ? હમણાં 15 દિવસ પહેલા પણ કરાયું. પકડાયો? સકલ જો આમ તમારું મોઢું જોવું ને તાર મને ખબર પડી જાય. હા મારી. વાતો તો દૂરની વાત. હવે 4 મહિના નતો કીધું 4 મહિના આવું છું. હા મારી. નીચે તો એવું જ કીધું હશે ને? ના મારી. એને નીચે તો એવું જ કીધું હશે ને કે 4 મહિનાથી આવીએ છે? ના ના મારી. અરે અહીંયા 4 મહિનાથી આવીએ છે એવું કીધું હોય ને? હા હા હા, અહીંયા કીધું. હા મારી. કે ભાઈ 4 મહિનાથી આવીએ છીએ, માતાજીના ત્યાં આવીએ છીએ, કઈ જોવડાવતા નથી. તો આ 15-17 દાડા પહેલા વળાવ્યું એનું શું સમજવું? હું એ શું સમજવું એમ કહું છું. એમાં મમ્મીનો પ્રોબ્લેમ હતો મારી. અરે મમ્મીનો પ્રોબ્લેમ હતો પણ તમે શું કરાવ્યું એમ કહું છું. આ તમે મારા ભાવિક છો કે પછી કોઈ બીજા જગ્યાએ તમારી આસ્થા બંધાયેલી છે એમ કહું છું. તમારા ભાઈ જેઓ સત્ય કબૂલી લો તો વાત ચાલશે, નહીં તો નીચે આવતા રહો. જય માડી. પેલા ત્રીજા મહિનામાં મમ્મીને કેન્સરનું બતાવ્યું, ત્યારે બીજી જગ્યાએ જોવડાયું હતું માં. ત્યારે 42 દિવસની મુદત આપી હતી માં, કે 42 દિવસ પછી અને તમારા મમ્મી સારું થઈ જાય તો જે તે કહું એ વ્યવહાર કરવાનો રહેશે એમ કીધું હતું. તો 42 દિવસ પૂરા થયા. તમારે ત્યાંય આવતા હતા, દીવો ચાલુ કર્યો, ત્યાં બી હતું. તે બંને તરફથી તેથી મારે 3 મહિના પહેલા મારા ઘેરથી એક વખત બીમાર થયેલા, પછી તમારો વિડીયો મારા સારા. અરે એ બધું તો સાંભળ્યું. હા, એમાં નિવેદ કર્યું અને વાયણ કરીને મૂક્યું હતું. શ્રીફળ, ચુંદડી અને નિવેદ કરેલું કરીને ચાલુ એ 4 રસ્તે મૂકી દીધેલું. બહુ સારું. શ્રીફળ વધેરી દીધેલું મારી. અને એમાંથી અમે છૂટા થઈ ગયેલા. હા હા મારી. એ ભાઈએ જે કીધું એ કરી દીધું મારી. એટલે સોસાયટીની ઝોપડીની વાત કરી હતી.
ફરક ના પડ્યો છતાંય અમે અહીંયા આવ્યા પછી 3 મહિને મારા મમ્મી ખાતા થઈ ગયા. શું લીધું એને, શું લીધું? કોને? આ તો ઉપર આવે ને પછી બધી ખબર પડે. હા માં. ક્યાં એમને છેડા જોડ્યા હતા, પછી અહીંયા કહે કે ના અમને તમારા પર શ્રદ્ધા અને વિશ્વાસ છે, તમે અમને બતાવો, અમે તમારા પર વિશ્વાસ કરીને આવ્યા છીએ, શ્રદ્ધા લઈને આવ્યા છીએ, આ બધું કરીને આવ્યા છીએ, એ બધું નહીં કહે. મારી વિડીયો જોયા પછી તમારો દીવો ચાલુ કર્યો અને એના પછી મમ્મી 1,40,000 દીવા થાય છે. હા માં, ખરું માં. મમ્મીને મારી તમે હું સપનામાં તમને શું આવીને કહેવા કહી માંગુ તમે સમજતા નથી. ગયા. હા તમે ફક્ત તમને એવું છે કે ભાઈ બધે કરાવી લીધું, બધી વિધિ કરાવી લીધી, પેલું કરાવી લીધું, હા માડી. આપણું સારું થઈ જશે, પછી તમારું સારું ના થાય ને પછી તમે દોડીને આવો છો તો સારું થઈ જશે? બેંકમાં વ્યવહાર સારો ના હોય તો કોણ લોન આલશે? આલશે? ના માડી, કોઈ નહીં આપે. બેંક કાગળિયા જોવો ને, હું હૃદય જોઉં છું. હા માડી, હા માડી. શું કરવા જૂઠું બોલો છો એમ કહું છું. બાયરીની આગળ બોલ્યા, મા બાપની આગળ બોલ્યા, બાળકોની આગળ બોલ્યા, સમાજમાં બોલ્યા, અડોશ પડોશમાં બોલ્યા હશો, મિત્રમાં બોલ્યા હશો, માતાજી પાસે બી જૂઠું બોલો છો. જૂઠું બોલવાની ક્યાં જરૂર છે? માતાજી અમે ભુવાજી કર્યા, અહીંયા આવતા હતા ને બીજા અમારી શ્રદ્ધા હતી, બીજા એમને કીધું તો અમે બીજાનું કર્યું. તમે કોઈ એ કરવા તૈયાર છીએ પણ અમને કંઈક દુઃખનો માર્ગ બતાડો જેથી કરીને માતાજી અમે હજુ ફર ના કરીએ. તો હું તને કહું ને તમે ખોટું બોલો છો. પોતાની ગુનો ભૂલ સ્વીકારતા નથી. હા માડી, છોરું કચોરું થાય. માડી જે ભૂલ થઈ હોય માફ કરી દેજો. હા, છોરું કચોરી થાય, માવતર કમાતર ના થાય, એ તો બધા વર્ષોથી કહેતા જ આવે. અમે તારા દીકરા છીએ માડી. તો હું કરવા બીજે ગયા હતા? માફ કરી દેજો. હું કરવા જોવડાવી? તો મારા હોય જાય ને જતા રે, મારા નતા. હા માડી. ભૂલ થઈ ગઈ માડી, માફ કરી દો. ભૂવા કર્યા, દાણા નખાયા, વાયણે કરાયા, હા માડી. રાત્રે 12 વાગ્યા એટલે શ્રીફળ મેલી આયા, એટલે આ બધું વિધિ કર કરી ના મટ્યું એટલે પાછા અહીંયા આયા. તો આને મારે સમજવું શું? આને ભક્તિ કહેવાય, આને વિશ્વાસ કે શ્રદ્ધા કહેવાય? એને હું તને એમ કહી દઉં કે સારું થાય તો આટલું કરવાનું થશે, તો તું શું કરીશ? હા કરશું માડી અમે. હા, તમે જે કરશો એ કરશું માડી. અમે છેલ્લા અહીંયા છીએ માડી. અહીંયા જ છે માડી અમે બીજે. હા અહીંયા જ છે, અહીંયા જ હા, છે, માળી. અહીંયા જ છે. ક્યારે ક્યારેક જ્ઞાન આવશે? પાછા કે 4 મહિનાથી આવીએ છે પણ કહેતા નહીં કે હમણાં 20 દાડા પહેલા આપ કરાઈને બેઠા છીએ. મારા હારા મને વિચાર થાય છે કે અહીંયા આવતા હશે તો ભુવાને ઘરે બોલાવતા હશે, એ ખોટી તાલીઓ પાડતા હશે ને તો તાલીઓ પાડે. રાત્રે 12 વાગે ભુવા બોલાવે, હો બે બાજુ કનેક્શન જોડે, મને ખબર નથી. ચલો મેં આટલા બધામાં બધા આવીને બેહીને ગયા, આપણે કોઈને કીધું. પણ હું તને કેમ વારંવાર કહું છું કે તું જૂઠું છું, તું હંતાડીને રાખસ. તને એવું હતું કે માતાજી પાસે જઈશું એટલે માતાજી દેવ દુઃખ બતાડશે, કંઈક આપણને રસ્તો બતાડશે. માતાજી થોડી કહેશે કે હમણાં શું કરાવીને બેઠ્યા હશો, કારણ કે જાણવા વાળીને ઓળખવા વાળીને મન દેખાતું હોય કે તમે આ ધંધા કરીને બેઠ્યા હશો, આ માતાજીના ગુના કરીને બેઠ્યા હશો, આવા મૂળા બંધાઈને બેઠ્યા હશો. 6-12 મહિને કોઈક જગ્યાએ જતા હતા અને મેલડી કરતા હતા, ઘરની બહાર નીકળો એટલે 1/2 કિલોમીટર ભુવાજીના ઘરે જતા હતા, ભુવાજીના ઘરે જઈને બેહી રહેતા હતા અને પછી વિધિઓ કરાઈ. હા માડી. હા માં. તમને એટલી નહીં ખબર પડતી કે હું ભીત હારું ભારતી હોય તો શું કરીને બેઠા હોય ખબર નહીં પડતી હોય. આમાં આટલું જ મગજ છે. કેટલું મગજ છે? હા માડી. આટલું જ નાનું મગજ છે ને? હા માડી. ક્યાં છે મગજ? ક્યાં? આગળ પાછળ. પાછળ નાનું મગજ અહીંયા. આટલા નાના મગજમાં આટલી નાની જ વાત રાખવાની, મોટી વાત નહીં રાખવાની કે ફાટી જાય. હા માડી. બહુ વિચાર કરે એટલે શું થાય? ફાટી જાય. મગજની નસ ફાટી જાય. હા માડી. ફાટી જાય કે ના ફાટી જાય? ફાટી જાય. ભાઈ મગજની અંદર આપણે એક જ વસ્તુ ફિટ કરી દઈએ તો કે અમરતની મેલડી જે કરશે સારું કરશે. હા માં. હા. હા માડી. હવે તું વાયણા વડાવ, ભુવાઓ પાય જાય, વિધિઓ કરાવ, શમશાનમાં જાય, શ્રીફળો મેલી આવ અને તું મને એમ કે હું તમારો ભાવિક છું. હું કઈ રીતે માની લઉં? મન કે જો પેલા બીજી જગ્યાએ તો ભુવાઓ પાય જાય ને આ બધું કરાવવા માટે, વિધિઓ આ બધું સારું કરવા માટે, તો એ લોકો આ વાત ના કરે. કેમ ના કરે? કે એ લોકોને એવું હોય કે મારો તો ગ્રાહક આવ્યો છે ને, હું શું કરું 11,000 કે 21,000 જતો કરું? હા માં. એમ તો એવું હોય ને, હા માં. છેલ્લે 5,000 તો આલીને જશે ને. તું આટલી બધી જગ્યાએ જોડાઈને આવ્યો તો કોઈ તને પૂછ્યું કે તે ખાધું છે કે નહીં? હું તને પૂછું તે ખાધું છે કે નહીં? હા માં. હું તને પૂછું છું એમ. હા માડી.
લોકો નહીં કહેતા ભૂવા લોકોને છેતર છે, ભૂવા નહીં છેતરતા, આવા લોકો છેતરાય છે. હા ભૂવા નહીં છેતરતા. હવે માનો કરિયાણાની દુકાન તો 1000 હોય ને, 1000 હોય ને, હા. એ કરિયાણા વાળો નથી કહેતો કે તમે માર પાસે કંઈક લેવા આવો, આપણે એન પાસે લેવા જઈએ છે. એવી રીતે આમની ભૂલ છે. આમાં હા, સામેથી ગયા, સામેથી જોવડાવ, એવું નહીં વિચારવાનું કે આપણે સોસાયટીના છે, આપણા વિસ્તારના છે કે આપણી સમાજના છે તો સારું થઈ જશે, એવું નહીં વિચારવાનું. એવું કોઈ દાડો વિચારવાનું નહીં. હા મળી આપણી સોસાયટીના હોય, આપણા મહેલાના હોય, આપણા પડોશી હોય, એ આપણા કર્મના નથી. આપણા કર્મ જે કર્યા ને એમાં ભાગીદાર ના બને. આમાં ભાગીદાર બને નામાં ના બને. એટલે એવી આશા નહીં રાખવાની. અને બધી જગ્યાએ મસાણી મેલડી નથી. અને અત્યારે જે લોકો તાગડ ધંધા કરે છે ને મસાણી નામ ઉપર, હવે મસાણી મેલડીના ભૂવા થઈને મસાણી મેલડીના વાર, ઝોપડીના વાળ. અરે ન્યાય કરાવો સીધો સીધો ધર્મરાજાના પાઠ ઉપર. પેલો ધર્મરાજાનો પાઠ નાખશે, પહેલા ધર્મરાજાનો પાઠ નાખશે, ઉપર પાછા એમની માતાજીનો દોડ લેશે, એમની માતાજીના ધર્મરાજાના પાઠ ઉપર ઊભી રાખશે, અને છેલ્લે તો એમને જાદુનો એક કોઈ ને એ જ કાઢે કે તમારી પર કોઈ કરી નાખ્યું ને તમારે વળાવવાની. અરે તને એમ કીધું હોત ને કે ઝોપડી માતા નડે છે અને તમારે સારું થઈ જાય તો બેહાડીને પૂજવાની થાય તો વસ્તુ બરોબર છે, હું સહેમત હોય કે હા એને દીવો તો કરાયો, ભક્તિ તો કરાવી, પણ તમને વળાવવાનું કીધું એટલે એનો મતલબ શું થયો? શું થયો મને કે આમાં શું થયો? એનો મતલબ શું થયો? મારી ખબર ના પડે ને મન તો. માતાજી તમારા ઘરે આવી તો તમારે પૂછાય ને, આમાં તમે ઝોપડીમાં વળાઈ ને, હા તમે ઝોપડીમાં વળાઈ? એ મારી બીજાની હતી એટલે હા બરાબર બરાબર બરાબર. બીજાની હતી ને? કોની હતી? વડાઈ કોની હતી? સોસાયટીની એવું કહેતા હતા. કઈ સોસાયટી? ત્યાં જે અમે રહીએ છીએ ત્યાં સોસાયટીની. તે એ સોસાયટીમાં તને જ નડી? અને એ સોસાયટીની હતી તો સોસાયટીમાં તું રહેવા આવ્યો છે કે ઝોપડી રહેવા આવી હતી? હું રહેતો. ના ના ના, એ સોસાયટીમાં ઝોપડી જૂની કે તું જૂનો? ઝોપડી જૂની મારી. તો તારો બાપ જતી રહે હા માં જાય? ના જાય મારી. જાય? ના જાય મારી. કેમ આટલી નાની વાત ઉતરતી નથી? એટલે કહું છું કે મારી બાલ વાટિકામાં બેટા ભણો, થોડું જાણો, થોડું સમજો, પ્રશ્ન કરતા થાવ. હા મારી. વાત તો સાચી ને? હા મારી. ઝોપડીમાં જૂની છે, તમે જૂના નથી. નથી તો જતી રહે ખરી? ના આટલો જ પ્રશ્ન તે કે ભુવાજીને કર્યો હોત ને આમાં કે ભુવાજી ઉભા રહો, હું રહેવા આવ્યો છું, ઝોપડી રહેવા નહીં આવી, આ જગ્યા કદાચ ઝોપડીની હોય તો એમણે કેમ નહીં જતી રહે? આમાં પણ તમને હે ને બનાવસ શું કરે? બનાવે છે મારી. હા બનાવસ. અને તમે બનો છો, તમને એમ છે કે સારું હેડો ને કે આપણી સોસાયટીની સંત કે જતી રહે છે, જતી રહે ખરી? હું તને જ આ પ્રશ્ન કરું ના છું. જાય મારી. જાય ના જાય. તો કેમ વળાઈ? સાચી વાત છે મારી. ના ના કેમ વળાઈ તને પૂછું છું. હવે ભાઈ મારી ખ્યાલ ના આવે એટલે શું કરે? આટલી નાની વાત ખ્યાલ ના આવી? ના એ તો એ વખતે દિમાગમાં ના આવ્યું મારી. એટલે જ કીધું ને કે દિમાગ આટલું જ છે. તો આઈ ને દિમાગની વાત આવી ને, આટલું દિમાગ છે. ના કીધું દિમાગમાં ના આવી? મારી. એટલે કહું છું કે દિમાગની અંદર એક જ વાત ફિટ કરી દો, મશીનના જેમ, ધડકનના જેમ શ્વાસ લેવાનો અંદર જાય બહાર જાય ને, એવી રીતે નક્કી કરી લો કે હું તમારો સમય લાવીશ અને હું નિર્ધારિત કરીશ એટલું જ થવાનું, એ જ થઈને ઊભું રહેશે, હું મેલડી છું. હા મેલે. મગજમાં બેહાડી દો, હૃદયમાં નક્કી કરી લો, આમાં હું કહીશ ને એ પ્રમાણે જ થશે ને, હું કહું ને એ પ્રમાણે કરવું પડશે. આમાં હું કહું ને બેહો તો બેહી જવાનું, હું કહું ને ઉભા થઈને હેડવા માંડે એટલે હેડવું પડવું પડશે. હા મારી. હા આટલી જ નાની વાત છે ને આમાં એમ. હવે ઉતરે તો ઠીક છે, સારું હેડો ને. મેં તો તને કીધું ને તારા ભેજામાં મગજ દિમાગમાં ના ઉતરે તો કઈ નહીં, 10 જણ તો ઉતરશે. આમાં માસ્તર હોય ને માસ્તર, આમાં એ 200 છોકરાને ભણાવતો હોય ને, 200 બાળકને એક માસ્તર ભણાવે, એમાં 20 જણા પાસ થતા હોય. આમાં એનું કારણ આસ. આમાં પછી કે અમને તો કે બધું કરાવડાયું ને અમારે તો ફરક ના પડ્યો, પછી શું કરવા કરાવડાવો છો? હું કેટલા સમય તમને આ બધું કે કરીશ, કેટલા સમય તમને બતાય કરીશ, કેટલા સમય તમે વળાય કરશો, કેટલા સમય સુધી તમે ફર કરશો? આમાં કેવી રીતે તમને સમજાવું મન કે તમે જે માર્ગ અપનાવો છો એ માર્ગ નહીં જવાનું. આ મારી નહીં જઈએ હવે. મારે શું જાય તો મારે થોડી તકલીફ થવાની, મારે શું લેવા ખાવા? તું અહીંથી બીજે જાય તો મારે શું હોય? ના મારી હેરાન થવાય છે ને. હા હેરાનગતિ અમને જ થાય છે ને. હા તે તો બરાબર જ થાવ છો ને, પણ મારી તમે કોકને હેરાન કર્યા ને, તમે તે કોકને ભગાડી મૂકી. હા માં. હવે તે ઝોપડીમાં વળાઈ દીધી, સોસાયટીની ઝોપડી. તો શંકર ભગવાનને નહીં કહે કે ભગવાન 300 વર્ષથી બેઠી હતી અહીંયા,
અને પેલા ભૂવાએ મને વાળી લીધી. અને તને લાગે છે કોઈ ભૂવો કોઈ માતાને વાળીને લઈ જાય? માતા દેખાય? ના દેખાય. માતા દેખાય? તને પૂછું, તને પૂછું, માતા દેખાય છે? હાલો, ના દેખાય. હવે એ શોર્ટ થઈ ગયો હશે, એ શોર્ટ થઈ ગયો હશે. ના દેખાય. માતા દેખાય? ના દેખાય. કેવી લાગે છે? નહીં દેખાતી? ના દેખાય. ના દેખાય મારી. કેમ ના દેખાય? કેમ ના દેખાય કે એનું કારણ શું? એમને કીધું એ રીતે મારી કર્યું. એમને કીધું એ રીતે કાલે ભુવા એવું કહે છે કે તારા દીકરી છે ને એની બલિયાલ તો આલી દઈશ. ના હલાય મારી. કેમ ના આલાય? તારા જેવા મૂર્ખા હોય ને આલી જ દે. હા. રવિવારે અહીંયા આવ્યો અને ગુરુવારે દાણા ના ખાયા. મારા હવે જોરદાર કહેવાય. આ માણસોનો વિશ્વાસ ના કરાય. અરે એ વાત સાચી હો. જે બહુ કહે ને કે માતાજી તમારા વગર ઉદ્ધાર નથી, એ ચોક્કસ કંઈક બાફીને આવ્યો હોય. એનો તો પુરાવો. મારી તમે જે કહેશો એ કરીશું મારી. માફ કરી દો. મારો ફરજમાં આવે ને ઠપકો હાલવાનો. હા મારી. પછી ભલે ને તું તારી રીતે આખો ભૂવા તો થઈ જાય, મારે શું? તું પોતે ભૂવો બની જાય, મારે શું? મારી ફરજમાં છે તને રોકવાની, તો તને રોકું છું. તારે નહીં રોકાવું, તારો વિષય રહ્યો. હા મારી. તમે કહેશો એ રસ્તે ચાલીશું મારી. કાલે સારું નહીં થાય ને એમ કે છે. ના માં. એમને માતાજીએ બતાવ્યું હતું પણ અમારે સારું થયું. પણ કાલે એવું નહીં કે અમે રવિવારે અહીંયા આવ્યા હતા ને ગુરુવારે ભુવાજી પાસે વળાવ્યું હતું. ના મારી. માણસ કે માણસ. માણસ કોઈ દિવસ કે નથી કેતો. એટલે હું પછી એ લોકોનું કામ કરવા જતી નથી. માં હું ભૂલો પડ્યો છું માં. તમે કહેશો એ કરીશ માં. મા બાપે જ પથારી ફેરવીશ. મારી કુટુંબવાળા બધા ચોખાનું નિવેદ કરે એટલે ચોખાનું નિવેદ એને છોકરાઓ જોડે રાખો, વહુઓ છોકરા. ચોખાનું નિવેદ તું થાય છે મારી. એમ નહીં, નિવેદ ધરાવતી વખતે તું તે ધરાવ્યું નિવેદ? મેં નહીં ધરાયું મારી. કેમ? એ ઘરના કરે છે ને એટલે હું હા, દર્શન કરી આવું. હા બરોબર, ચાલે. જુનાગઢ હું નહીં નોકરી ઉપર રહું ને. એ હા, નોકરી પહેલા નોકરી. ના 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 બરોબર. પૈસા હોગા, માલ હોગા ના તો નામ હોગા. માલ હોગા ને તો નામ હોગા. ના ના મારી નિવેદ. તો શું કરો દાડો પાડીને આવ્યો? રવિવારની રજા હતી? હા મારી. બેંકમાં જોબ કરું છું મારી. રજા હોય છે શનિ રવિ. હા બરોબર. તો ગુરુવારે રજા પાડી હતી પેલા વડાવા માટે? ના મારે. એ તો રાત્રે આયા હશે ને? ના રાત્રે. પેલી બિલાડીના જેમ રાત્રે આવે ને દૂધ પીને જતી રહે. નહીં રાત્રે ઘરે આવું ને મારી. હવે તમે ચારે બાજથી ઘેરાઈ ગયા છો, દુઃખ વધતું જાય છે, હા મારી. એટલે હવે તમે અહીં દોડીને આયા હશો. હા માં. ચલો હું કદાચ દેવ બતાવું તો તમે કઈ ભક્તિ કરી લેવાના છો? કરશું મારી ભક્તિ. તમે હે? કહેશો એ કરવા તૈયાર જો છે. તમે તમારી જે માનું નિવેદન નહીં કરી શકતા તો ભક્તિ તમે શું કરવાના? મારી ફાધર છે, અમારા પપ્પા છે. હા એવું? એટલે હા એટલા માટે મને ઓછું ખ્યાલ છે. ના ના બરોબર, કઈ વાંધો નહીં. એટલે પપ્પાને હોય ને એટલે પછી તું તો એમ જ કહે જ ને કે મારા પપ્પા શું કરીને ગયા, તારા બાપુજી જતા રે ભગવાનના ઘેર, તો તું તો એમ જ કહે ને કે મને ખબર જ નહીં મારા પપ્પા શું કરતા હતા. પણ હારા એમ કહે ને કે મારો બાપ બેઠેલો ને બાજુ હું બેઠ્યો નથી. હા મારી ભૂલ. હા મારી ભૂલ. અને એમની ભૂલ છે. આ લોકોને એવું છે ડોહી ડોહાને કે અમે દીવા કરી લઈએ, અમે માતાજી પૂજી લઈએ, મારા દીકરાને શું કરવા અમે તકલીફ નાખીએ, અમારા દીકરા શું કરવા કરે, અમે બધું કરી લઈશું. પણ ડોહી ડોહા મરી જાય ને એટલે આ બરબાદ થઈ જાય છોકરાઓ. કારણ કે ડોહી ડોહાએ કઈ બતાવ્યું હોય નહીં. અમે દીવા કરી લઈશું, અમે માતાજી પૂજી લઈશું, તો તમે મરી ગયા છો, પેલી બ્રહ્માણી નહીં મરી જવાની. હા મારી. હા મારી. હા બતાવવું પડે. દીકરાઓને બધું બતાવવું પડે. માં બતાવવી પડે, કુળદેવી બતાવવી પડે, શિકોતર હોય, પૂર્વજ હોય કે મેલડી હોય કે જોગણી હોય બતાવવી પડે. બેટા આઠમ થાય ને એટલા નિવેદ અહીં થાય એવું બતાવવું પડે. ડોહા તને કહું છો. હા પપ્પા તમને કીધું. હા મારી. પાયો જો મજબૂત નથી તો તમારા જીવનમાં દુઃખ મટે? ના મટે મારી. પછી 10 નહીં 1000 વખત તમે ભૂવાઓ પાઈ જશો કે 1000 વખત તમે વાયણ કરાવશો ને તમને નહીં સારું થાય, નહીં સારું થાય, નહીં સારું થાય. તમે આશા લઈને આવ્યા હોય, માતાજી પાસે જઈશું, માતાજી આપણને બતાવશે, બરાબર ને? મારે તને એટલું બતાવવાનું થાય
હામાં કે તારી શીકોતર રાજી નહીં ને એટલે તારું દુઃખ મળતું નહીં. હા માડી હા સાચી વાત છે માડી હા હામાં હા હા આપણે કોકના ઘરે જઈએ હામાં જોવડા માટે એટલે આપણે ઘરમાં જઈએ એટલે મસાણી મેલડીના ફોટા હોય ને આમ લખેલું હોય ને હાર બાર લગાવેલા હોય, મંદિરમાં જપકપ થતું હોય, આમ પાટ પાટ ઢાળેલો હોય, તો આપણે એવું સમજીએ કે અહીંયા હાજરા હજુર મેલડી છે. એવું નહીં સમજી લેવાનું કે આપણે આપણા ઘરે જે બેહી ને એ જ હાજરા હજુર છે. હામાં હું તારું મારા માથે લેવા માંગતી નથી. હું તારું મારા માથે લેવા માંગતી નથી. એટલે મારે તને એટલું જ બતાવવાનું થાય કે સારું કર તારી શીકોતર કર. આ નાનું નાનું આટલી નાની વાત છે કે સારું કર તો તારી શીકોતર કર. હામાં બીજું કોઈ કરી શકશે નહીં તારી શીકોતરની ભક્તિ કરો, શીકોતરને મનાવો, શીકોતરના દીવા કરો, શીકોતરના ઉપવાસ કરો, શીકોતરને સુખડી કે શ્રીફળ કે ચૂંદડી અગરબત્તી ચોખાનું નિવેદ જે આલો એ આલો, હામાં પણ શીકોતર વાંટા વગર તમારું કોઈ સારું કરી શકશે નહીં. હામાં આ સીધો જવાબ છે કે હામાં સારું કરે તારે શીકોતર કર, હા માડી જીવાડ તો શીકોતર જીવાડ. હા માડી કેમ કે આપણે તો બધું કરાઈને બેઠા છીએ. હા માડી એટલે જે મારી પાસે આશા લઈને આવો છો ને, આજે માતાજી પાસે જઈશું ને બેહીશું ને પૂછીશું ને બધું સારું થઈ જાય, એવી રીતે ના થાય. આપણે હવે હે ને બીજો મેં માર્ગ લઈ લીધો. મારા માથે રાખીશ નહીં, હા હું મારા માથે નહીં રાખું. હું મારા માથે એકનું જ રાખીશ જે મારો ભક્ત હશે. હા માડી હામાં નીચે 4 મહિના કે 4 મહિનાથી આવું છો, આ બધાને શું લાગે તો 4 મહિનાથી બિચારો આવસ થાય ને બધાને. પણ એમ કહે ને કે રવિવારે અહીંયા આવ્યો હતો ને ગુરુવારે વાયણું કરાવ્યું હતું, એટલે હું ખોટી સાબિત થાઉં ને. એટલે મારા માથે રાખતી નથી. ઓળખો તો ઓળખાય.